ચોરવાડથી વેરાવળના સમુદ્રમાં યોજાઈ 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા. તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લેનારનું શ્રી અખિલ ગુજરાત મચ્છીમાર મહામંડળના પ્રમુખ શ્રી કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વિરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ શ્રી જીતુભાઈ મોહનભાઈ કુહાડા શ્રીએ બંદરમાં ફુલહાર પહેરાવી સન્માનિત કરેલ. ગીર સોમનાથના સાહસ, રોમાંચ અને વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા અંતર્ગત રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓના વિભાગ ગાંધીનગર અને જિલ્લા વહીવટીતંત્ર ગીર સોમનાથ દ્વારા આજે આંદ્રી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ ખાતેથી ભાઈઓની સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી. દરિયાના ઠંડા પાણી ઉછળતા મોજા, સામેથી આવતા પવન સહિતની વિપરીત પરિસ્થિતિઓ વચ્ચે અડગ એવી આ સ્પર્ધામાં આજે વહેલી સવારે બંદર પર શ્રી અખિલ ગુજરાત માછીમાર સમાજના પ્રમુખ કિશોરભાઈ મોહનભાઈ કુહાડા, વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ મોહનભાઈ કુહાડા તેમજ ફુલહાર પહેરાવી વિજેતાઓને પ્રોત્સાહિત કરેલ. જ્યારે જેપી સ્કૂલમાં વિજેતાઓને પ્રોત્સાહિત ઇનામ આપેલ. આ અવસર પર સ્વાગત પ્રવચન કર્યું. કાર્યક્રમમાં જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી મંજુલાબેન મુછાળ, પ્રાંત અધિકારી વિનોદ જોશી, પ્રાંત યુવા વિકાસ અધિકારી અશ્વિન સોલંકી, ઇન્ડિયન રેલવેના CSR હેડ શ્રી શ્રદ્ધા મહેતા, પૂજ્ય મોટા ચેરિટેબલ ટ્રસ્ટના શ્રી હેમલતાબેન, ડોક્ટર શૈલેષભાઈ ગોટી, ખારવા સમાજના અગ્રણી કિશોરભાઈ કુહાડા, ગોપાલભાઈ ફોફડી સહિતના આગેવાન તેમજ સ્પર્ધકો, કુટુંબીજનો ઉપસ્થિત રહ્યા હતા. સાથે આદરી બીચ ખાતેથી મહિલાઓની અને ચોરવાડ બીચ ખાતેથી જૂનાગઢ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હરેશભાઈ ઠુમરની અધ્યક્ષતામાં ભાઈઓની 33મી વીર સાવરકર તરણ સ્પર્ધા 2024 યોજાઈ. આ તરણ સ્પર્ધામાં તરવૈયાઓએ દરિયા સામે બાદ ભીડી પોતાની સાહસ વૃત્તિ આગવો પરિચય આપ્યો. તરણ સ્પર્ધામાં પોતાની સ્ફૂર્તિ અને તૈરાકીનું કૌવત બતાવવા ભાઈઓમાં સુરતના નીલ કાનીકરે અને બહેનોમાં સુરતની તાશા મોદીએ પ્રથમ ક્રમાંક મેળવ્યો. તરણ સ્પર્ધામાં ગુજરાત સહિત કેરળ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળના વિવિધ રાજ્યના 37 સ્પર્ધકોએ ભાગ લીધો હતો, જેમાંથી ભાઈઓ માટેની સ્પર્ધા ચોરવાડથી વિરાવળ યોજાઈ હતી. આ સ્પર્ધામાં સુરતના નિલય કાનીકરે પ્રથમ ક્રમાંક મેળવ્યો હતો. આ સ્પર્ધામાં તેમણે 5 કલાક 55 મિનિટ અને 55 સેકન્ડમાં પૂરી કરી, જ્યારે પ્રતિક નાગરે 5 કલાક 41 મિનિટ 40 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી. બીજો નંબર પ્રાપ્ત કર્યો, જ્યારે અનિકેત પટેલે 5 કલાક 42 મિનિટ અને 16 સેકન્ડમાં સ્પર્ધા પૂરી કરી ત્રીજો ક્રમાંક મેળવ્યો. બ્યુરો રિપોર્ટ સોની યોગેશભાઈ સતીકોર, વેરાવળ.